Good morning, all of you. Myself, Hina Modwadia. Today we have started Child Health Nursing subject for GNM second year, and topic is concept in child health care. મેડિકલ એન્ડ નર્સિંગ ટેકનિકમાં સુધારો થવાથી ચાઇલ્ડ કેરમાં સ્પેશિયલ એરિયાનો સમાવેશ કરવાની જરૂરિયાત જણાય છે. ચાઇલ્ડ કેરમાં સૌથી મહત્ત્વની એ છે કે બાળકોનો મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટ ઘટાડવો. મોટાભાગના ડિસીઝ પ્રિવેન્ટ કરી શકાય તેવા હોય છે. હેલ્થ કેર માટેનો પ્રેઝન્ટ કોન્સેપ્ટ પ્રિવેન્શન ઓફ ઇલનેસ એન્ડ પ્રમોશન ઓફ હેલ્થ છે. એટલે કે કોન્સેપ્ટની અંદર કઈ કઈ વસ્તુ, તો કે મેડિકલ અને નર્સિંગ ટેકનિકમાં સુધારો થયો. જેમ જેમ ટેકનોલોજી વિકસતી ગઈ તેવી જ રીતના મેડિસિન્સની અંદર, અમુક નર્સિંગ ટેકનિક્સની અંદર કે કેર કરવાની ટેકનિકની અંદર કે થેરાપીઓની અંદર અલગ અલગ સુધારો થયા, જેની અંદર ચાઇલ્ડ કેરમાં સ્પેશિયલ એરિયાનો સમાવેશ કરવા માટે, એટલે કે ચિલ્ડ્રન માટેની જે કંઈ પણ કેરનો એરિયા છે તેનો સમાવેશ કરવામાં આવ્યો. ચાઇલ્ડ કેરમાં સૌ પ્રથમ મહત્ત્વનું એ છે કે બાળકોનો મોર્ટાલિટી રેટ એટલે કે નંબર ઓફ ડેથ એટલે કે કેટલી સંખ્યામાં બાળકો મરે છે, અને મોર્બિડિટી એટલે કે કેટલી સંખ્યામાં બાળકોની અંદર ડિસીઝ કન્ડિશનથી સફર થવું પડે છે તે રેટ છે એ ઘટાડવાનો છે. મોટાભાગના ડિસીઝ પ્રિવેન્ટ કરી શકાય તેવા હોય છે, કે મોટાભાગના ડિસીઝ છે એ કેવા હોય છે કે આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ. કે બાળકોને કાંઈ પણ એવો ડિસીઝ કન્ડિશન હોય, રોગ હોય, તો આપણે એને શું કરી શકીએ, એને ટ્રીટમેન્ટ આપી સારી નર્સિંગ કેર પ્રોવાઈડ કરીને, અથવા તો એના ફેમિલી મેમ્બરને સારી રીતના થેરાપી બાબતે ટીચ કરીને એ રોગને આપણે શું કરી શકીએ, કેર અથવા તો પ્રિવેન્ટ કરી શકીએ તેમ હોય છે. હેલ્થ કેર માટેનો પ્રેઝન્ટ કોન્સેપ્ટ અત્યારનો શું છે, તો કે પ્રિવેન્શન ઓફ ઇલનેસ એટલે કે કોઈ પણ ડિસીઝ કન્ડિશન છે, રોગ છે કે ઇલનેસ છે, એને આપણે શું કરી શકવાના છીએ કે આપણે શું કરીએ તો કે એને પ્રિવેન્ટ કરીએ, કોઈ પણ રોગથી એને બચાવીએ. અને પ્રમોશન ઓફ ધ હેલ્થ એટલે જે કાંઈ પણ સ્વાસ્થ્યની સ્થિતિ છે એમાં શું લાવવાનું, પ્રમોશન લાવવાનું, એમાં વધારો લાવવાનો. અને આ કોન્સેપ્ટમાં ઘણા ફેક્ટર છે એ જવાબદાર છે. ઘણા બધા ફેક્ટર છે આના માટે જવાબદાર છે. તેમાં આપેલું છે એઝ ફોલો કે કોન્સેપ્ટ ઓફ વેલનેસ એન્ડ ઇલનેસ. કે પહેલો કોન્સેપ્ટ કયો છે તો કે વેલનેસ અને ઇલનેસનો. કે વેલનેસ છે તો એને કઈ રીતના વધારવી, અને ઇલનેસ છે તો એને કઈ રીતના ઘટાડવી. વેલનેસ ઇન ધ સેન્સ કે કોઈ પણ શું કહે હેલ્થી હોય તે એ હેલ્થની અંદર શું કરવાનું, વધારો કરવાનો. અને ઇલનેસને શું કરવાનો, ઘટાડવાનો. ધેન ચેન્જિંગ નીડ્સ ઓફ ધ સોસાયટી. કે સોસાયટીની જે કાંઈ પણ નીડ છે, જે કલ્ચરલ નીડ છે, અલગ અલગ જે કોન્સેપ્ટ છે એને શું કરવાની જરૂર છે તો કે ચેન્જ કરવાની છે. જે કંઈ પણ શું કે અંધશ્રદ્ધાનું છે, જાદુ ટોણાનું જે કંઈ પણ કોન્સેપ્ટ છે, આંખમાં કાજળ કરવાનું કોન્સેપ્ટ છે, ગળથૂથી પાવાનો કોન્સેપ્ટ છે, એની અંદર ફેરફાર કરવાની શું છે, જરૂર છે. હેલ્થ એન્ડ મેડિકલ કેર માટે મેડિકલ અને ટેકનિકલ વિકાસના કારણે એટલે કે હેલ્થ અને મેડિકલ કેર માટે મેડિકલ અને ટેકનોલોજીનો વિકાસના કારણે, કે જેમ જેમ શું કહેવાય આગળ ટેકનોલોજી વધતી જાય છે તેમ તેમ શું થતું જાય છે, મેડિકલ કેર કે જે કાંઈ પણ આપણે કેર પ્રોવાઈડ કરીએ છીએ એની મેથડોમાં ચેન્જીસ આવે. જેમ જેમ ચેન્જીસ આવે તેમ તેમ એના શું થતા જાય છે, બેનિફિટ્સ છે વધતા જાય છે. ધેન ટ્રેન્ડ્સ વિધિન ધ નર્સિંગ પ્રોફેશન. એટલે કે ટ્રેન્ડ એટલે શું થાય, એક ટાઈપનું વલણ. કે નર્સિંગ પ્રોફેશનની અંદર છે એ બધા જે શું કહેવાય કે સ્ટાફ છે કે નર્સિંગ ઓફિસરો છે તેનું વલણ કેવું છે, કેર આપવા બાબતનું તેનું વલણ કેવું છે, તે સાયકોલોજીકલ આસ્પેક્ટ ઓફ ધ ઇલનેસ કે એ જાણવાની જરૂર છે. કે કોઈ પણ ઇલનેસની અસર છે સાયકોલોજીકલ એટલે કે માનસિક રીતના એની અસર છે કઈ રીતના થાય છે. હોસ્પિટલાઇઝેશન પ્રત્યે લોકોની સમજ શક્તિમાં વધારો. એટલે કે હોસ્પિટલાઇઝેશનની અંદર કે કોઈ પણ શું કહેવાય કે પીડિયા પેશન્ટ હોય કે પછી એલ્ડર પેશન્ટ હોય, એને આપણે હોસ્પિટલાઇઝ કરીએ કે એને દાખલ કરીએ તો એના માટેની લોકોની અંદર એની સમજણ શક્તિની અંદર શું કરવો પડે છે, વધારો કરવો પડે. કે ક્યારે આપણે પેશન્ટને હોસ્પિટલાઇઝ કરવું પડે, કઈ રીતના એને કેર હોસ્પિટલમાં અપાય છે, એ રીતના લોકોની અંદર શું કરવાનું, સમજણ શક્તિનો વધારો કરવાનો. કે તે કોઈ પણ અંધશ્રદ્ધાની લીધે કોઈ પણ બીમારીની અંદર ઘરે ન બેઠા રહે અને શું થાય, હોસ્પિટલાઇઝ થાય અને વધુને વધુ છે એ કેર મેળવે હોસ્પિટલમાંથી, જેથી કરીને ઇલનેસ છે એ આપણે જલ્દીથી આગળના સ્ટેજમાં જ પ્રિવેન્ટ કરી શકીએ.
Movement from the agriculture environment to the expenses of the urban and suburban living. કે હવે શું થતું જાય છે તો કે મૂવમેન્ટ થાય છે ક્યાંથી તો કે એગ્રીકલ્ચર એન્વાયરમેન્ટ, તો કે ગામડામાંથી બધું પબ્લિક છે એ કઈ બાજુ જતું રહે છે, અર્બન એરિયામાં અથવા તો શહેરી વિસ્તારોમાં છે એનું શું કહેવાય કે જીવન ધોરણો છે ત્યાં જતા રહ્યા છે. એટલે એની આખી લાઈફસ્ટાઈલની અંદર શું આવશે, ચેન્જીસ આવશે, અને એ ચેન્જીસના કારણે એની હેલ્થ ઉપર પણ એની અસર થશે. એટલે એ વસ્તુ સમજવાની જરૂર છે. ફેમિલી સપોર્ટ એન્ડ ગાઈડન્સ સિસ્ટમ ઘટવાના કારણે, એટલે કે આ બધી ચાઇલ્ડ હેલ્થ કેરના કોન્સેપ્ટો બહાર પાડવાની શા માટે જરૂર પડી, કે એમાં ફેરફાર કરવા માટે કઈ કઈ વસ્તુઓ જવાબદાર છે. તો એની અંદર એક તો ફેમિલી સપોર્ટ સિસ્ટમ અને ગાઈડન્સ, કે અત્યારના ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે, બધા અલગ અલગ રહેવા માંડ્યા છે, બધાના પોતપોતાના પર્સનલ પ્રોબ્લેમો થઈ ગયા છે કે શેર કરે ફેમિલી અંદર કે ના કરે એ રીતના. તો ગાઈડન્સ સિસ્ટમ એક સલાહ આપવાની જે કંઈ પણ સિસ્ટમ હતી, કોઈ પણ ઇલનેસ પ્રત્યે હોય કે પછી અધર કંઈ પણ પ્રોબ્લેમ હોય, મેન્ટલી પ્રોબ્લેમ હોય, તો એના આપવાની જે ગાઈડન્સ સિસ્ટમ છે એમાં ઘટાડો થયો છે. જોઈન્ટ ફેમિલીમાંથી ન્યુક્લિયર ફેમિલી થવાથી, એટલે પહેલાંના સમયમાં જે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા અને હવે બધા છે અલગ અલગ થઈ અને કેવા થઈ ગયા છે, ન્યુક્લિયર ફેમિલી, કે જે શું કહેવાય કે ઘણી વખત છે દાદા દાદી જોડે હોય, ઘણી વખત છે દાદા દાદી જોડે ના હોય, સાવ ન્યુક્લિયર ફેમિલી હોય કે જેની અંદર માતા પિતા અને તેનું બાળક એટલા જ વ્યક્તિઓ રહેતા હોય. તો એની અંદર ફેરફાર થવાથી પણ ગાઈડન્સ સિસ્ટમ છે જે આપણી, એમાં શું થશે, ઘટાડો થશે. ધ પ્રોબ્લેમ ઓફ સિંગલ પેરેન્ટ્સ ફેમિલી, એટલે સિંગલ પેરેન્ટ્સ ફેમિલી એટલે સિંગલ પેરેન્ટ્સ કોને કહેવાય, કે અમુકમાં છે એ પિતા હયાત હોય અને માતા છે એ મૃત્યુ પામી હોય, અમુક કન્ડિશનમાં માતા હયાત હોય અને પિતા છે એ મૃત્યુ પામે હોય, અમુક કન્ડિશન એવી હોય કે માતા અથવા પિતાનું બેમાંથી ગમે એનું છે ડિવોર્સ થઈ ગયું હોય, તો ચાઇલ્ડ છે ક્યાં તો પિતા જોડે ઉછરે અને ક્યાં તો માતા જોડે ઉછરે. તો એવી રીતના એને સારી રીતના છે એને હૂંફ અને લવ છે એ મળી નથી રહેતો, તેના કારણે ઘણી વખત છે બાળકોમાં મેન્ટલ પ્રોબ્લેમ જોવા મળે છે. એ જ તેના લીધે કે સિંગલ પેરેન્ટ્સ ફેમિલીઝના પ્રોબ્લેમના લીધે એની અંદર ફેરફારની જરૂર છે. ચિલ્ડ્રન ઇન ડે કેર સેન્ટર, ડે કેર સેન્ટર કોને કહેવાય, કે આપણે અત્યારે જે કહીએ છીએ કે ડે સ્કૂલ સવારના 8 વાગ્યાથી જવાનું, તો બાળક પાછું સાંજના 5 વાગે ઘરે આવે, તો એને ક્યારેય શું મોકળાશ મળતી નથી, અધર કરિક્યુલર એક્ટિવિટી કરવા નથી મળતી. એના લીધે એના ફિઝિકલ ગ્રોથની અંદર પણ થોડા ઘણા ચેન્જીસ જોવા મળે છે. એના કારણે લેક ઓફ એડિક્વેટ સ્પેસ એન્ડ રિક્રિએશનલ ફેસિલિટીઝ ફોર ધ ચિલ્ડ્રન, કે અત્યારના એજ્યુકેશનના ટાઈમમાં એને બાળકને પોતાના ફિઝિકલ ગ્રોથ માટેની સ્પેસ નથી મળતી, કે પોતાનો માઇન્ડનો ઉપયોગ કરીને જે કંઈ પણ અમુક રમકડાઓ પહેલાંના સમયમાં બનાવતા હતા, કે એને રિક્રિએશનલ એક્ટિવિટી આપણે કહીએ કે એજ્યુકેશન સિવાયની, કે જેની અંદર બાળકને મનોરંજન મળી રહે, એટલે કે એન્ટરટેનમેન્ટ મળી રહે, એવી રિક્રિએશનલ ફેસિલિટીઝ કે એના માટેનો ટાઈમ છે એ ચિલ્ડ્રનને બહુ ઓછો મળે છે. એટલા માટે ચાઇલ્ડ હેલ્થ કેરના કોન્સેપ્ટ છે એમાં ફેરફાર કરાવવા જરૂરી છે, અને એના ફેરફારો પણ કોન્સેપ્ટ માટે ઘણા બધા ફેરફારો પણ જવાબદાર છે. પીડિયાટ્રિક નર્સિંગનો મુખ્ય ધ્યેય એ છે કે બાળકોનો ઉછેર યોગ્ય રીતે કરવો, જેથી બાળકોનો ગ્રોથ અને ડેવલપમેન્ટ સારો થાય, તેથી જ બાળકને ફિઝિકલ અને મેન્ટલી તથા સામાજિક તંદુરસ્તી રાખી શકાય. આમ છતાં ઘણા પરિબળો બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટને અસર કરે છે. બાળકની ઉંમર એ વધારે મહત્વનું પરિબળ છે જે નર્સિંગ એક્ટિવિટીને અસર કરે છે. દાખલા તરીકે 6 વર્ષના બાળક કરતાં ઇન્ફન્ટના જડબાનું ફ્રેક્ચર થયું હોય તો સમય અથવા તે તબક્કામાં તેના મોઢાનો વિકાસ થતો હોવાથી તે વધારે નુકસાન કરતા છે, જ્યારે 6 વર્ષના બાળકના મોઢાનો વિકાસ થઈ ગયેલો હોય છે. હોસ્પિટલાઇઝેશન દરમિયાન બાળકને ફેમિલીથી જુદું કરવામાં આવે તો બાળકમાં ચિંતાના કારણ બાળક અને પેરેન્ટ્સના રિલેશનશિપને ડિસ્ટર્બ થશે. હવે પીડિયાટ્રિક નર્સિંગ છે તેનું મેઇન ધ્યેય કયું છે, તો કે બાળક છે જે ઇન્ફન્ટથી જે લઈને એડલ્ટ બને ત્યાં સુધી તેનો ઉછેર છે એ સારી રીતના થવો જોઈએ. એનો ગ્રોથ છે ફિઝિકલ ગ્રોથ હોય કે એટલે કે ફિઝિકલ વિકાસ કે પછી મેન્ટલ વિકાસ એટલે કે માનસિક વિકાસ, એનું ડેવલપમેન્ટ છે કેવી રીતના થવું જોઈએ, બહુ સારી રીતના થવું જોઈએ. બાળક છે એ ફિઝિકલી અને મેન્ટલી, ફિઝિકલી એટલે કે એનો બોડીનો ગ્રોથ છે બરાબર થવો જોઈએ, અને મેન્ટલી એટલે કે એનો માનસિક ગ્રોથ, એના મગજનો વિકાસ પણ બરાબર થવો જોઈએ. અને શારીરિક તંદુરસ્તી અને સામાજિક રીતના કઈ રીતના તંદુરસ્ત, કે જેમ જેમ તેની એજ વધતી જાય તેમ તેના આજુબાજુના એરિયામાં વસતા લોકો
છે, એની સાથેની એની રિલેશનશિપ શું છે તે સમજાય, કોની સાથે કઈ રીતના વર્તવું તે સમજાય, એને શું કહી શકાય, સામાજિક ગ્રોથ કહી શકાય, એ પણ સારી રીતના થવો જોઈએ. એ શેના ગોલ છે? તો કે પીડિયાટ્રિક નર્સિંગનો એક મુખ્ય ધ્યેય છે અથવા તો એમ છે. આમ છતાં શું થાય છે, ઘણા પરિબળો છે બાળકના ગ્રોથને શું કરે છે, અસર કરે છે. એમાં એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ પણ 6 વર્ષનું બાળક હોય, એને ક્યારેક મોઢામાં વાગે તો એને કેવું નુકસાન થશે? ઓછું થશે, કેમ કે એના જડબાનો ગ્રોથ છે હવે થઈ શકે એમ થઈ ગયો છે. અને જ્યારે એનાથી નાનું બાળક હોય, એનો જડબાનો ગ્રોથ છે બરાબર ના થયું તો એનું ફ્રેક્ચર થાય તો એને હીલ થતાં થોડી વાર લાગે છે. અને કોઈ પણ બાળક છે એને હોસ્પિટલમાં જો હોસ્પિટલાઇઝ કરવું પડે, એટલે કે એને દાખલ કરવું પડે, એડમિટ કરવું પડે, તો બાળકને પણ ચિંતા રહે છે ને આજુબાજુના વાતાવરણમાંથી કે મને ક્યારે સોય વાગશે, મને આ કોઈ પણ એને હોસ્પિટલના મશીનોથી બીક લાગતી હોય એટલે એ પણ ચિંતામાં રહે છે. અને એની ફેમિલી સાથેની જે કંઈ પણ રિલેશનશિપ છે, ફેમિલી સાથેની જે કંઈ પણ દિનચર્યા છે, એની અંદર પણ શું જોવા મળે છે? ડિસ્ટર્બન્સ જોવા મળે છે. નર્સ બાળક હોસ્પિટલમાં હોય ત્યારે તેને ફિઝિકલ ટ્રોમા ઓછો કરવો જોઈએ. પ્લે થેરાપી ચાઇલ્ડ કેરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્લે થેરાપી દ્વારા તેના પ્રોબ્લેમમાંથી મુક્ત થઈ શકે છે. બાળકને કોમ્પ્રિહેન્સિવ કેર પૂરી પાડતી વખતે નર્સે બાળકની બીમારીની અસર વિશે ખ્યાલ રાખવો જોઈએ. બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ પ્રોસેસ અને બાળકના વિકાસ પર થતી અસર તેમજ બાળકને કેર આપવામાં આવે તેનો શું જવાબ મળે છે વગેરે ખ્યાલમાં રાખવું જોઈએ. એટલે કે નર્સ જ્યારે કોઈ પણ છે બાળક છે હોસ્પિટલની અંદર અથવા તો પીડિયાટ્રિક વોર્ડની અંદર જ્યારે એડમિટ હોય ત્યારે નર્સે બાળકની જે ઓછામાં ઓછો ફિઝિકલ ટ્રોમા એટલે કોને કહેવાય કે બોડીલી આપણે જે કંઈ પણ ઇન્જ્યોર, ધારો કે એને ઇન્જેક્શન આપવાનું હોય, એને વિગો એન્ટર કરવાની હોય તો આપણે ધ્યાન રાખવું કે એને વધારેમાં વધારે પંચર ના થાય, એક જ વખતમાં તેને આપણે વેન છે બરાબર રીતના લઈ શકીએ. પછી સૌથી વધારે અસરકારક હોસ્પિટલની અંદર હોય તો એક તો મેડિકલ કેર તો એને ત્યાં મળતી જ હોય છે, એડમિટ હોય છે, એટલે જોડે જોડે એને કઈ થેરાપી આપવી જોઈએ? પ્લે થેરાપી આપવી જોઈએ. તેથી બાળક છે એ કેવું રહેશે? એકદમ રિક્રિએશનલ રહેશે, એનું માઇન્ડ છે ફ્રેશ રહેશે, હોસ્પિટલનો ડર છે ઓછો લાગશે. અને એની ચિંતા છે, એને જે કાંઈ પણ પેન થતું હોય છે એમાંથી એ કેવું રહેશે? એનું માઇન્ડ છે થોડુંક ડિવાઈડ થશે. એટલે પ્લે થેરાપી છે એને પ્રોબ્લેમમાંથી ઘણો બધો ફાયદો આપે છે. પ્લે થેરાપીની અંદર એને ગમતી કોઈ પણ વાર્તાની બુક્સ છે કે બાળક જો વાંચી શકે એવડું હોય તો આપણે એને ત્યારે વાર્તાની બુક્સ આપી શકીએ, અથવા તો કોઈ પણ પિક્ચરાઇઝ બુક છે જેની અંદર જંગલના ફોટા હોય, અમુક પ્રાણીઓના ફોટા હોય તેવી બુક્સ આપી શકીએ છીએ. અમુક નાના એને ટોયસ એટલે કે રમકડા, કે જેથી કરીને એને કાંઈ પણ એવા રમકડા આપવા જોઈએ કે એને કોઈ પણ જાતની ઇન્જુરી ન થાય એ રીતના, તો એને પ્લે થેરાપી સારી રીતના મળે છે. અને જ્યારે નર્સ છે કોમ્પ્રિહેન્સિવ કેર પૂરી પાડતી હોય, કોમ્પ્રિહેન્સિવ એટલે કે એને જરૂરી જે કંઈ પણ મેડિકલ કેર છે એ આપતી હોય ત્યારે એનું જોડે જોડે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? તો કે બાળકનું ગ્રોથ અને ડેવલપમેન્ટ છે એ બરાબર થાય છે કે નહીં, એનો જે કાંઈ પણ વિકાસ થવો જોઈએ ફિઝિકલી કે મેન્ટલી એ અટકી તો નથી ગયો ને કોઈ પણ ઇલનેસના લીધે, એ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને એ જે કાંઈ પણ કેર પ્રોવાઈડ કરે છે એનાથી બાળકને કાંઈ બેનિફિટ થાય છે કે નહીં, એને હજુ પેન છે કે નહીં, હવે પેન મટી ગયું કે શું છે, એ બધી વસ્તુના જવાબ છે એને મેળવવા જોઈએ અને તે વસ્તુનો એને ખ્યાલ રાખવો જોઈએ. ધેન ન્યૂ ટોપિક, આસ્પેક્ટ ઓફ ધ પીડિયાટ્રિક નર્સિંગ. હવે આસ્પેક્ટ કોને કહેવાય? આસ્પેક્ટ એટલે કે પાસાઓ, કે પીડિયાટ્રિક નર્સિંગના પાસાઓ કયા કયા છે તો આપણે એની અંદર જોઈએ. બાળકમાં જોવા મળતા ડિસીઝમાં ઘણા ડિસીઝ છે એ કોમનલી દરેક દેશમાં જોવા મળે છે, પરંતુ કેટલાક ડિસીઝ એવા છે કે જે ફક્ત બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાથી કોઈ પણ ઇન્ફેક્શન લાગી શકે છે, માટે જ બાળકોની સ્પેશિયલ સારવારની જરૂર હોય છે. તેના માટે મુખ્ય 3 આસ્પેક્ટ અગત્યના છે. એટલે કે શું કીધું છે આની અંદર આસ્પેક્ટની અંદર કે બાળકોમાં જોવા મળતા ડિસીઝમાં ઘણા ડિસીઝ છે એ કોમન છે, એવું નથી કે માત્ર છે અમુક ડિસીઝ કન્ડિશન છે આપણા ઇન્ડિયામાં જ જોવા મળે છે, બીજી અધર કન્ટ્રીઝમાં જોવા મળતી બધી મોસ્ટલી ડિસીઝ કન્ડિશન છે કેવી જોવા મળશે? કોમન જોવા મળશે. અને ઘણી વખત કેવું થશે કે કોઈ પણ બાળક છે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ છે એ ઓછી હોય
તો એને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે એ વધારે ને વધારે રહે. જેની અંદર રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એમાં ઓબ્વિયસ વાત છે કે એની અંદર ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે એ વધારે રહે. ઇન્ફેક્શન લાગે એના લીધે બાળક કેવું બને છે, ઇલ બને છે. એટલે તેને એક સ્પેશિયલ કેર આપવાની જરૂર પડે છે. અને તેના માટે 3 મુખ્ય અગત્યના આસ્પેક્ટ છે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ પ્રિવેન્ટિવ આસ્પેક્ટ, સેકન્ડ પ્રમોટિવ આસ્પેક્ટ એન્ડ થર્ડ ક્યુરેટિવ આસ્પેક્ટ. ફર્સ્ટ ઓફ ઓલ પ્રિવેન્ટિવ આસ્પેક્ટ. આ આસ્પેક્ટનો મુખ્ય હેતુ બાળકની ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ તેમજ ઇકોનોમિકલ રીતે કલ્યાણ સાધવાનો તેમજ રોગનો અટકાવ કરવાનો છે. મેડિકલ અને નર્સિંગ ટેકનિકમાં સુધારો થવાથી ચાઇલ્ડ કેરમાં સ્પેશિયલ એરિયાનો સમાવેશ કરવાની જરૂરિયાત જણાય છે. ચાઇલ્ડ કેરમાં સૌથી મહત્ત્વનું એ છે કે બાળકોનો મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટ છે એ ઘટાડવો. મોટાભાગના ડિસીઝ છે એ પ્રિવેન્ટ કરી શકાય તેવા હોય છે. હેલ્થકેર માટેનો પ્રેઝન્ટ કોન્સેપ્ટ પ્રિવેન્શન ઓફ ઇલનેસ એન્ડ પ્રમોશન ઓફ હેલ્થ છે. પ્રિવેન્ટિવ આસ્પેક્ટની અંદર કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે આ એસ્પેક્ટ છે એનો મુખ્ય હેતુ કયો છે? તો કે બાળક છે ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ તેમજ ઇકોનોમિકલ રીતે એનો કલ્યાણ સાધવાનો તેમજ રોગનો અટકાવ કરવાનો છે. એટલે કે ફિઝિકલી એટલે કે શારીરિક રીતે, મેન્ટલ એટલે કે માનસિક રીતે અને સોશિયલ એટલે કે સામાજિક રીતે અને ઇકોનોમિકલ રીતે એટલે કે આર્થિક રીતે કલ્યાણ સાધી બધી બાબતોનું ધ્યાન રાખી અને એનું શું કરવાનું, રોગને પ્રિવેન્ટ કરવો અથવા તો એને અટકાવવાનો છે. અને જેમ જેમ મેડિકલ અને નર્સિંગ ટેકનોલોજી આગળ વધતી જાય છે તેમ તેમ ચાઇલ્ડ કેરના સ્પેશિયલ એરિયાનો સમાવેશની શું પડતી જાય છે, આગળ જરૂરિયાત જણાય છે. ચાઇલ્ડ કેરમાં સૌથી મહત્ત્વનું એ છે કે બાળકનો કયો રેટ, મોર્ટાલિટી રેટ. હવે મોર્ટાલિટી રેટ કોને કહેવાય કે નંબર ઓફ ધ ડેથ એટલે કે એને મરણના આંકડામાં ઘટાડો કરવો. અને મોર્બિડિટી એટલે કે જે કાંઈ પણ બાળક છે ડિસીઝ કન્ડિશનમાંથી સફર થાય છે તે રેટને ઘટાડવો. મોટાભાગના ડિસીઝ પ્રિવેન્ટ કરી શકાય તેવા હોય છે. એટલે કે મોટાભાગના ડિસીઝ કેવા હોય છે કે આપણે ટ્રીટમેન્ટ આપી અને સારવાર આપી અને આપણે શું કરી શકીએ, એને પ્રિવેન્ટ કરી શકીએ, બાળકને તેનાથી બચાવી શકીએ, પહેલેથી જ આપણે તેને પ્રિવેન્ટ કરી શકીએ તેવા હોય છે. હેલ્થ કેર માટેનો પ્રેઝન્ટ કોન્સેપ્ટ છે પ્રિવેન્શન ઓફ ઇલનેસ અને પ્રમોશન ઓફ હેલ્થ છે. કે હેલ્થકેર માટેનો પ્રેઝન્ટ અત્યારનો કોન્સેપ્ટ કયો છે નર્સિંગનો, પીડિયાટ્રિક નર્સિંગનો? તો કે કોઈ પણ ઇલનેસથી બાળકને સૌ પ્રથમ જ શું કરી દેવાનું, પ્રિવેન્ટ કરી દેવાનું, કે જેથી કરીને બાળક છે એ રોગમાંથી સફર જ ના થાય. અને પ્રમોશન ઓફ ધ હેલ્થ કે જે કંઈ પણ બાળકની હેલ્થ છે એને આપણે શું કરવાનું, હેલ્થની અંદર વધારો કરવાનો એટલે કે પ્રમોશન કરવાનું. હવે સેકન્ડ આસ્પેક્ટ પ્રમોટિવ આસ્પેક્ટ. હવે પ્રમોટિવ આસ્પેક્ટની અંદર આ આસ્પેક્ટનો હેતુ બાળકના આરોગ્યમાં વધારો કરવાનો છે. નર્સમાં નોલેજ, ઓબ્ઝર્વેશન પાવર, સ્કિલફુલનેસ આ ત્રણેય હોવા જરૂરી છે. બાળક જન્મથી 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં તેના વૃદ્ધિ વિકાસનું નિરીક્ષણ કરી તેનું જરૂરિયાત સમજીને પૂરી કરવી જરૂરી છે. ઉપરાંત બાળકનું બીજા સાથેનું એડજસ્ટમેન્ટ, બિહેવિયર વગેરે બાબતોને પણ ઓબ્ઝર્વ કરવી જોઈએ. સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ પ્રમાણે દરેક બાળકનું પ્રેક્ટિકલ મેડિકલ ચેકઅપ કરવું જોઈએ. તેની સંપૂર્ણ પર્સનાલિટીનો વિકાસ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. પ્રમોટિવ આસ્પેક્ટની અંદર તો કે આપણે છે એનો મુખ્ય હેતુ શું છે? તો કે બાળકનું જે કાંઈ પણ આરોગ્ય છે એનું જે કાંઈ પણ આરોગ્યનું એટલે કે હેલ્થ સ્ટેટસ છે એની અંદર શું કરવાનું, તો કે વધારો કરવાનો. અને એના વધારા માટે નર્સની અંદર કઈ વસ્તુ હોવી જોઈએ? તો કે એક તો પીડિયાટ્રિક સ્પેશિયાલિટીની જે કાંઈ પણ બાળકની નીડ છે, એની જે કાંઈ પણ ડિસીઝ કન્ડિશનો આવતી હોય છે, ઇલનેસ આવતી હોય, એનું ફૂલ કેવું હોવું જોઈએ, નોલેજ હોવું જોઈએ. એનું ઓબ્ઝર્વેશન, એની અંદર ઓબ્ઝર્વેશન પાવર હોવો જોઈએ. ઓબ્ઝર્વેશન પાવર એટલે કે બાળકનો કઈ રીતના માનસિક વિકાસ થાય છે કે નહીં, એનો ફિઝિકલી ગ્રોથ થયો કે નહીં, એનો ગ્રોથ અટકે છે કે એ બધી વસ્તુનો એ શું કરી શકતી હોવી જોઈએ, ઓબ્ઝર્વેશન કરી શકતી હોવી જોઈએ. એવો એની અંદર પાવર હોવો જોઈએ. અને સ્કિલફુલનેસ કે કોઈ પણ એ ટ્રીટમેન્ટ આપતી હોય અથવા તો કોઈ પણ એને થેરાપી આપતી હોય તો એને શું હોવી જોઈએ, આવડત હોવી જોઈએ, એને આવડતું હોવું જોઈએ. એને શું કહેવાય, સ્કિલફુલનેસ કહેવાય. એટલે આ ત્રણેય વસ્તુ છે એ હોવી જરૂરી છે. ફર્સ્ટ ઓફ ઓલ નોલેજ હોવું જરૂરી છે, ઓબ્ઝર્વેશન પાવર હોવો જરૂરી છે અને થર્ડ વન પાવર સ્કિલફુલનેસ હોવી જરૂરી છે. બાળક જન્મથી 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં તેના વૃદ્ધિ વિકાસનું નિરીક્ષણ કરી તેની જરૂરિયાત સમજીને પૂરી કરવી જોઈએ. એટલે કે બાળક જન્મે
ઇન્ફન્ટ હોય ત્યારથી 1 યરનું થાય ત્યાં સુધીની અંદર એનો જે કાંઈ પણ વિકાસ થતો હોય એનું નિરીક્ષણ કરવું જરૂરી છે. કે 1 વર્ષની અંદર એની અંદર સોશિયલ સ્માઇલ એટલે કે એ ક્યારે હસે છે, ક્યારે આંખો પટપટાવવાનું શરૂ કરે છે, એ ક્યારે એની માતાને ઓળખવાનું શરૂ કરે છે, એ રીતના એનો પૂરેપૂરો જે કાંઈ પણ વિકાસ થાય છે કે તેની જરૂરિયાત શું છે, કે ક્યારે એને વિનિંગ સ્ટાર્ટ કરવાની જરૂરિયાત છે, સૌપ્રથમ એને બ્રેસ્ટ ફીડિંગ આપવાની જરૂરિયાત છે, એ બધી બાબતો પૂરેપૂરી સમજી શકતી હોવી જોઈએ. ઉપરાંત બાળકનું બીજા સાથેનું એડજસ્ટમેન્ટ એટલે કે બીજા ફેમિલી મેમ્બર સાથે કઈ રીતના એડજસ્ટ થાય છે, પોતાની માતા જોડે કેવી રીતના એડજસ્ટ થાય છે, એનું બિહેવિયર શું છે, કે કોઈ બીજા પાસે એને આપવામાં આવે તો એ તે રડે છે કે હસે છે, કે કઈ રીતના એ બિહેવિયર કરે છે, એને જ્યારે શું કે એ હંગરી થાય છે ત્યારે એ શું એટલે કે ભૂખ્યું થાય ત્યારે એનું બિહેવિયર શું છે, એ બધી બાબતોનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ. સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ પ્રમાણે એટલે કે આપણે અમુક એજના થાય એટલે સ્કૂલની અંદર જાય ત્યારે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ કે જેની અંદર ડૉક્ટર છે બધાનું ચેકઅપ કરે, આંખનું ચેકઅપ કરે, હેડ ટુ ટો અસેસમેન્ટ કરે, દાંતનું ચેકઅપ કરે, એ બધી વસ્તુનું ચેકઅપ કરે તો એ પિરિયોડિકલી એટલે કે ટાઈમ ટુ ટાઈમ એનું ચેકઅપ થતું હોવું જોઈએ. એન્ડ થર્ડ વન ક્યુરેટિવ આસ્પેક્ટ, જેમાં બાળકને રોગ થયો હોય તો સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે. જન્મથી થયેલ ચેપી રોગ ખોડખાપણને દૂર કરી ફિઝિકલી વેલબિંગ બનાવાય છે. તે માટે સ્પેશિયલ હોસ્પિટલ અને ક્લિનિક હોય છે. તેમજ સ્પેશિયાલિટી ઓફ પીડિયાટ્રિકમાં કોર્સ કરેલ ટ્રેન્ડ વ્યક્તિ દ્વારા પ્રોપર ક્યુરેટિવ કેર અપાય છે. નર્સે બાળક હોસ્પિટલમાં હોય ત્યારે જ તેને ફિઝિકલ ટ્રોમા ઓછો કરવો જોઈએ. પ્લે થેરાપી ચાઇલ્ડ કેરમાં મહત્વનો ભાગ ભજવે છે. બાળકને કોમ્પ્રિહેન્સિવ કેર પૂરી પાડતી વખતે નર્સે બાળકની બીમારીની અસર વિશે ખ્યાલ રાખવો જોઈએ. હવે ક્યુરેટિવ આસ્પેક્ટની અંદર કોઈ પણ બાળક છે એ અત્યારે બીમાર છે, ઇલ છે, કે કોઈ પણ ડિસીઝ કન્ડિશનમાંથી કોઈ પણ રોગમાંથી પસાર થાય છે, અથવા તો તેને જન્મથી જ કોઈ પણ ખોડખાપણ છે, અથવા તો માનસિક રીતના એ મંદ બુદ્ધિનો છે, અથવા તો એને કોઈ પણ આગળ જતાં પોલિયો જેવા રોગ થયા છે. અત્યારે પોલિયો છે એ ઇલ્યુમિનેટ થઈ ગયો છે એટલે કે નાબૂદ થવાની અણી ઉપર છે, અથવા તો નાબૂદ અત્યારે સાવ થઈ ગયો એવું કહેવાય. પણ પહેલાં છે ઘણાને પોલિયો થતો તો તેના લીધે શું થતી, ખોડખાપણ, શારીરિક ખોડખાપણ છે એ ઊભી થતી. તો હવે આપણે એને કઈ રીતના ક્યોર કરી શકીએ, કઈ રીતના મટાડી શકીએ, કઈ રીતના એને ફિઝિકલી આપણે વેલ બનાવી શકીએ, એના માટે કોઈ પણ સ્પેશિયલાઇઝ હોસ્પિટલ અથવા તો ક્લિનિક હોય કે જ્યાં કેવા વ્યક્તિઓ કામ કરતા હોય તો કે એ ટ્રેન વ્યક્તિ હોય કે જે પીડિયાટ્રિકની અંદર સ્પેશિયલાઇઝ હોય, એને કોર્સ કરેલો હોય તેવા વ્યક્તિઓ છે શું કરે છે, પ્રોપર ક્યુરેટિવ એને કેર આપે છે. ક્યુરેટિવ કેર એટલે કે એને સાજા કરે છે. નર્સે છે એ બાળક જ્યારે હોસ્પિટલાઇઝ થયો હોય, દાખલ થયો હોય ત્યારે ઓછામાં ઓછું ફિઝિકલ ટ્રોમા થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. ફિઝિકલ ટ્રોમા ઇન ધ સેન્સ કે એના શરીરને કાંઈ પણ નુકસાન ન થવું જોઈએ, કાંઈ પણ વધારે ઇન્જુરી ના થાય તે રીતના એને કેર આપવી જોઈએ. કે વધારે પડતા આપણે વિગો લેતા હોય તો વધારે પડતા પંક્ચર ન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. અને નર્સે બાળકની જે કાંઈ પણ બીમારીની અસર છે કે ઇલનેસની અંદર ઘટાડો થાય છે દરરોજ, કે ઇલનેસની અંદર વધારો થયો, કે એની સારવાર આપતે એના બોડીની અંદર કાંઈ પણ ચેન્જીસ આવે તો એ બધી વસ્તુનો એને ખ્યાલ રાખવો જોઈએ. આ ત્રણેય હેલ્થ આસ્પેક્ટ છે જેના દ્વારા બાળકના આરોગ્યમાં વધારો કરવો, રોગ થતો અટકાવવો અથવા તો જરૂરી સારવાર આપવાનો છે. તો સૌથી પહેલાં પ્રિવેન્ટિવ આસ્પેક્ટ. તો પ્રિવેન્ટિવ કોને કહેવાય, કે બાળકને કોઈ પણ રોગ થાય એની પહેલાં જ આપણે શું કરવાના, એ રોગના જે કાંઈ પણ રિસ્ક ફેક્ટર હોય કે જેના લીધે રોગ ફેલાય છે એને આપણે પહેલેથી જ અટકાવી દઈએ, એને રોગ થવા જ ન દઈએ, એને શું કહેવાય, પ્રિવેન્ટિવ આસ્પેક્ટ. અને પ્રમોટિવ કે જે હેલ્થની એની સ્થિતિ છે, એનું હેલ્થ સ્ટેટસ છે એની અંદર શું કરવાનું, પ્રમોશન કરવાનું એટલે કે વધારો કરવાનો. અને ક્યુરેટિવ આસ્પેક્ટ કે જેની અંદર બાળક છે પહેલેથી ડિસીઝ કન્ડિશનથી સફર થાય છે, અથવા તો એને બોડીની અંદર કોઈ પણ ખોડખાપણ છે તો આપણે એને શું કરવાની, ટ્રીટમેન્ટ આપી, સારી રીતે કોમ્પ્રિહેન્સિવ કેર આપી અને એને ક્યોર કરવાનું. આ ત્રણેય હતા પીડિયાટ્રિક નર્સિંગના આસ્પેક્ટ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ટ્રેન્ડ ઇન પીડિયાટ્રિક નર્સિંગનું સ્ટડી કરીશું.